શ્રી ગણપતિ બાપાના ચરણોમાં કોટી કોટી પ્રણામ। આજે આપણે સાંભળીશું દુર્વાષ્ટમી વ્રતની કથા વાર્તા। ભાદરવા સુદ આઠમ એટલે દુર્વાષ્ટમી। ભાદરવા માસના શુક્લ પક્ષની અષ્ટમીના દિવસે દુર્વાષ્ટમી વ્રત રાખવામાં આવે છે। આ દિવસે શ્રી ગણેશજીને દુર્વા અર્પણ કરીને તેમની વિશેષ પૂજા કરવી જોઈએ। એવું માનવામાં આવે છે કે આ દિવસે શ્રી ગણેશજીને દુર્વા ચડાવવાથી મનુષ્યની તમામ પ્રકારની સમસ્યાઓ દૂર થાય છે અને મનોકામનાઓ પૂર્ણ થાય છે। પુરાણોમાં આ અંગે એક કથા છે, જે મુજબ ગણેશજીએ રાક્ષસ અનલાસુરનો વધ કર્યો અને ત્યારબાદ તેમને દુર્વા અર્પણ કરવામાં આવી। ત્યારથી આ પરંપરા ચાલી આવી છે। કથા અનુસાર અનલાસુરના આતંકને કારણે તમામ દેવતાઓ અને પૃથ્વી પરના તમામ મનુષ્યો ખૂબ જ પરેશાન થઈ ગયા હતા। તેથી દેવરાજ ઇન્દ્ર અને અન્ય દેવતાઓ તથા અગ્રણી ઋષિઓ મહાદેવજી પાસે પહોંચ્યા, પરંતુ મહાદેવજીએ કહ્યું કે આ કામ માત્ર ગણેશ જ કરી શકે છે। પછી બધા દેવતાઓ અને ઋષિઓ ભગવાન ગણેશ પાસે પહોંચ્યા। દેવતાઓની પ્રાર્થના સાંભળીને ગણપતિ અનલાસુર સામે લડવા માટે આવ્યા। ઘણા સમયથી અનલાસુરનો પરાજય થતો ન હતો, ત્યારે ભગવાન ગણેશે તેને પકડી લીધો અને ગળી ગયા। આ પછી ગણેશજીને પેટમાં તીવ્ર બળતરા થવા લાગી। ત્યારે ઋષિ કશ્યપે દુર્વાની 21 ગાંઠો બનાવીને ભગવાન ગણેશને ખાવા માટે આપી। દુર્વા ખાધી કે તરત જ તેમના પેટની બળતરા ઓછી થઈ ગઈ। ત્યારથી ભગવાન ગણેશને દુર્વા અર્પણ કરવાની પરંપરા શરૂ થઈ। દુર્વા વિના ધાર્મિક વિધિઓ અને શુભ કાર્ય અધૂરા છે। તે ખાસ કરીને હિન્દુ સંસ્કારો અને ધાર્મિક વિધિઓમાં વપરાય છે। પ્રથમ પૂજનીય ભગવાન શ્રી ગણેશને દુર્વા ઘાસ ખૂબ જ પ્રિય છે। તેથી કોઈપણ પ્રકારની પૂજા અને શુભ કાર્યોમાં દુર્વાને પ્રથમ લેવામાં આવે છે। આ પવિત્ર ઘાસ વિના ગૃહવાસ્તુ, મુંડન અને લગ્ન સહિતના અન્ય શુભ કાર્યો અધૂરા ગણાય છે। ભગવાન ગણેશની પૂજામાં 2, 3 કે 5 દુર્વા અર્પણ કરવાની પદ્ધતિ તંત્રશાસ્ત્રમાં જોવા મળે છે। દુર્વાષ્ટમીને દિવસે આ કથા સાંભળવાથી અને શ્રી ગણેશજીને દુર્વા ચડાવવાથી જીવનના તમામ વિઘ્નો દૂર થાય છે। બોલો શ્રી ગણપતિ બાપાની જય। આપણી આ ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો।